નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણવાના છીએ કે પીએસસી એસએસસી સ્કોલરશિપ પરીક્ષા વિશે જે એનો અભ્યાસક્રમ શું રહેવાનો છે અને શું તે વાંચવું એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જણાવીશું. જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો. તે પહેલાં જો મારા ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી આપણી આ ચેનલમાં સરકારી ભરતી અંગે અને પ્રાઇવેટ ભરતી અંગે નવી માહિતી મળતી રહે. જો તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોઈન થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે તમે જોડાઈ શકો છો, જેમાં વિડીયોને લગતી PDF અને અન્ય ભરતી વિશે તમામ માહિતી મળતી રહે. એ પહેલાં વિડીયોને આગળ શરૂ કરીએ. જે આપણે પીએસસી અને એસએસસી સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે, જે માટે શું વાંચવું, તેનો અભ્યાસક્રમ શું રહેવાનો, તે કેટલા મિનિટનો સમયગાળો હશે, તે કેટલા ગુણ રહેવાના છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જણાવીશું. જે એનો અભ્યાસક્રમ ધોરણ 6 માટે એટલે કે પીએસસી એક્ઝામ છે, જે માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6નો માર્ચ 2025 સુધીનો રહેશે, જે તમારે ખાસ નોંધ લેવી. અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 9નો માર્ચથી 2025 સુધીનો રહેશે. જે સમયગાળો એ બંને પરીક્ષા માટે એક જ છે, પણ પુસ્તક અલગ અલગ હોય અને પોતપોતાને અલગ અલગ ધોરણ વાઇઝ આ પ્રશ્નોનો અભ્યાસક્રમ હોય છે. જેથી આજે આપણે જાણવાના છીએ કે તમારે આ પરીક્ષા માટે એક જરૂરી પુસ્તક લઈને આવ્યા છે, જે એક છે ધોરણ 6 માટે પીએસસી અને ધોરણ 9 માટે એસએસસી માટે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે પણ વિદ્યાર્થીએ આ પુસ્તક લેવી હોય તો આ આપેલ કોન્ટેક્ટ નંબર પર જરૂર વોટ્સઅપ મેસેજ કરી અને તમે આ પુસ્તક ઘરે બેઠા મેળવી શકો છો. તો આ વિડીયોને આગળ શરૂ કરીએ. જે માધ્યમિક પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રશ્ન પેપરનું માધ્યમિક માત્ર ગુજરાતી રહેશે. આને જે તમે જોઈ રહ્યા છો કે આનું પરીક્ષા એ કયા વિષયમાં પૂછ્યા છે, જે તમે ફોર્મ ભરેલો છે ગુજરાતી ભાષામાં જ રહેવાની છે આ પરીક્ષા. પ્રશ્નપત્રો ઢાંચો અને ગુણ. પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એ કસોટીના પ્રકારે ભાષા સામાન્ય જ્ઞાન એ પ્રશ્નો આવશે 60 અને ગુણ 60 જ રહેવાના છે. અને ગણિત વિજ્ઞાનના પ્રશ્ન આવશે 60 અને એના પણ ગુણ એક પ્રશ્નનો 1 ગુણ રહેવાનો છે. અને આનો મહત્તમ સમય 120 મિનિટનો રહેવાનો છે. પરીક્ષાનું નામ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જે પરીક્ષા ફી ₹100 રહેવાની છે. અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એ પણ ₹100 જ રહેવાની છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ફરીથી પણ બતાવી દો, જો તમારે પુસ્તક વાંચવા માટે જોઈતી હોય તો તમે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે આ પુસ્તક જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, એ તમે પુસ્તક ઘરે બેઠા મંગાવી શકો છો. જે તમે આપેલ કોન્ટેક્ટ પર કોન્ટેક્ટ કરીને યોગ્ય કિંમત આપીને તમે આ પુસ્તક ખરીદી પણ શકો છો. જો મારો વિડીયો સારો લાગે તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં.